બતાવી દો કે હાલત શું છે આઈડિયો અમારા ઘરની હાલત ગાઈસ આ જે રહ્યું એ પાણી આવી જ જાય છે અમારા ઘરમાં ગાઈસ જો ઉતરી પાણી એ તો ગાઈસ કેટલી ખતરનાકની હાલત છે હું બતાવું ગાઈસ બધું મમ્મી આ શૂઝ લઈ લે એટલું ઊંચું પાણી આવી જશે તો શું કરશું લેન્થમાં તો પાણી આવે મિલી હુલાઈને ઉપર મૂકે જાય બાથરૂમમાં રિસ્ક લેવું જ નહીં હા હું અંદર એ જાય અમને કેને દૂધ લેતા એ ચેતનભાઈ અમારે આલજો પૈસા હું પછી આલું તમને હા શેમ્પુ નહીં કહેજો હા હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં તો ગાઈસ હું બતાવી દઉં કે હાલત શું છે આઈડિયો અમારા ઘરની હાલત ગાઈસ આ જે રહ્યું એ પાણી આવી જ જાય છે અમારા ઘરમાં ગાઈસ જો ઉતરી પાણી એ તો ગાઈસ કેટલી ખતરનાકની હાલત છે હું બતાવું ગાઈસ બધું મમ્મી આ શૂઝ લઈ લે એટલું ઊંચું પાણી આવી જશે તો શું કરશું લેન્થમાં તો પાણી આવે મિલી હુલાઈને ઉપર મૂકે જાય બાથરૂમમાં રિસ્ક લેવું જ નહીં હા હું અંદર એ જાય અમને કેને દૂધ લેતા એ ચેતનભાઈ અમારે આલજો પૈસા હું પછી આલું તમને હા શેમ્પુ નહીં કહેજો હા 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 ચાલશે 10 વાગે લાવો ગોલ્ડ બોટ લઈ જજો પડી એવું હો અરે 10 વાગે લાવવાનું તો ગાઈસ જોશું ને કેટલો ખતરનાક મારા પપ્પા ગાઈસ પેલી બાજુ જ્યાં છે એવું કહેવાય ને કે છે ને તમે ગમે તે કરો પણ ઉપર તોડી નાખો એમ તો ગાઈસ અમાર તો કંઈ નથી ગાઈસ વૃંદાવન વાળા જે બિચારા છે ને બધાના ઘરમાં પાણી જતું રહ્યું ગાઈસ હું બતાવું ઉપરથી છે ને અમારે ચોખ્ખું દેખાય છે હું એક વખત ઉપર જઈને બતાવું ગાઈસ કે અમે ઉપર પણ કેવું કર્યું ગાઈસ આ બધા ડબ્બા જો છે ને અહીંયા બધે ચડાવી દીધા છે કારણ કે છે ને ગાઈસ ખાવાનો સામાન સેફ રહેવો જોઈએ કારણ કે ખાવાનું છે તો અમે છીએ એમ ગાઈસ આ બધી ફાઇલો પણ ઉપર ચડાવી દીધું કારણ કે ગાઈસ છે ને આ ફાઇલો છે ને મારા મમ્મીના 10થના અને 12થના ને એવા રિઝલ્ટની બધા છે ગાઈસ મારું છે તો ગાઈસ મલાઈને બલાઈ જો અહીં ઉપર મૂકી દીધું હતું કાલ રાત્રે જ તે બધું તો કરીને સૂતા હતા અમે કારણ કે છે ને ગાઈસ ખબર નહીં હવે સૂતાનું પાણી આવી ગયું તો ક્યાં બધું દોડવું તો ગાઈસ આ બ્લેન્કેટને ઉપર લઈ દીધું કે કદાચ છે ને પડી જાય તો શું કરું તો ગાઈસ જો છે ને વૃંદાવનવાળા બધાના ઘરમાં બિચારા અમને મતલબ જતું રહે છે પાણી હવે ગાઈસ કે આપણાથી તો થાય એવું નથી કારણ કે ગાઈસ અમારા ખુદના ઘરમાં પાણી આવી જાય એવી હાલત થઈ ગઈ છે તો ગાઈસ ઉપરનું તો છે ને મારા પપ્પાએ અહીંથી છે ને બધું કાઢી નાખ્યું એ સારું થયું નગર તો છે ને પાણી ડેફિનેટલી આવી જવાનું હતું ગાઈસ પાણી તો અમારે આવવાનું છે પાક્કું જ છે આજે તો જો ગાઈસ તો ગાઈસ આમાં નીચેનું તમે જો ગાઈસ છે ને કેટલું પાણી આવ્યું ગાઈસ આ જો દેખાતું હશે તમને કે કેટલું પાણી ભરાઈ ગયું ગાઈસ 24 કલાક પેલા અમને પૂછતા આંટી તમારા ઘરમાં પાણી આવી છે આંટી પૂછ આંટી તમારા ઘરમાં પાણી આવી છે તો ગાઈસ વરસાદ છે ને મેં પહેલી વખત આટલો જોયો છે 24 કલાક પડે ગાઈસ એટલે એકનો એક ધાર બંધ ના હજુ 10 વાગશે તો 24 કલાક કમ્પ્લીટ થશે વરસાદનો જેમાં વરસાદ એક ધારો મતલબ ગાઈસ ખતરનાકનો વરસાદ છે તો ગાઈસ આ બધું છે ને અહીંયા ઉપર અમે લાવી દીધું હતું કારણ કે એટલો વરસાદ તો નહીં જ પડેਗਾ છે ને ઉપર સુધી અમારે ભરાઈ જશે કારણ કે ઉપરનું લેન્થ તો અમારે છે તો ગાઈસ આ બધું છે ને જો અને ગાઈસ આ તો કંઈ નથી છે 9 અને 18 હા તકલીફ તો અત્યારે જો ઘરમાં જવા માંડી પાણી તમારા ઘરમાં જતું રહ્યું પાણી
તો ગાઈસ આ બધા જો છે ને બહાર ફરે છે જોવા માટે કે પાણી ક્યાં છે, કેવી રીતના છે. તો ગાઈસ પાણી છે ને મારા પપ્પા અત્યારે બહાર છેક જઈને આવ્યા છે. પાણી છે ને ગન્નારો અમારે પેલી બાજુનું છે ને એ છે ને તોડી નાખ્યું તો ભવાઈને પાણી તો જાય. પેલા રાજુ અંકલ એમના ઘરમાં તો પાણી જતું રહ્યું. પેલા ખાવાનું નહીં બનાવતા પેલા રાજુ અંકલ હિના મમ્મી શું ખાય એમના ઘરમાં જતું રહ્યું એટલે મને પૂછતા હતા કે તકલીફ તો નહીં. મેં કીધું આ ઘરમાં જતું રહ્યું તે કે તમારે તો કંઈ નહીં, અમારે તો કે આટલા સુધી પાણી ઘરમાં જતું રહ્યું આ કે એમનું ઘર રહે ને આમનું આમ ચડતા ઢારમાં ઉતરતા ઢારમાં નહીં. તો એ જોશે મારા મમ્મી મગની દાળને મૂકી છે હવે. તો ગાઈસ દૂધ છે ને બિલકુલ નથી, કારણ કે છે ને કાલ રાત્રે દૂધ લાવ્યા હતા ને ગાઈસ 1 લીટર. તો ગાઈસ છે ને મારા મમ્મી એવું વિચારીને મંગાવ્યું કે છે ને આવું હશે તો ચાલશે, પણ છે ને ગાઈસ તે આખી દૂધ છે ને દૂધની જ દહીં બની ગઈ ગાઈસ. ગાઈસ દહીં બતાવું આખું મતલબ આખું દૂધ બગડી ગયું. તો ગાઈસ પાણીનું લેવલ થોડું ઓછું થવા માંડ્યું નહીં. 1 કલાકમાં ન જાય પાણી લેવલ તો તું જો. વૃંદાવન કરતું તો ઓછું પાણી આપણે નહીં. વૃંદાવનનું ખતરનાક પાણી. ગાઈસ મારા પપ્પા છે ને પેલી બાજુ ગયા છે જોવા માટે. તો ગાઈસ તમે લોકો કોમેન્ટ કરીને કહેજો કે તમારે ત્યાં આવો વરસાદ છે કે નહીં, અને ગાઈસ અમે ડૂબી જઈએ ને તો બચાવવા આવજો. કચરો તો જો મમ્મી આવે હે ખતરનાકનો કચરો બધું આવે. જો કે રિશાન પપ્પા લાયા દૂધ. તો ગાઈસ પેલા ભાઈ જો કેવી રીતના રીંગમાં બેઠા સ્વિમિંગ કરા બની ગયો કે તો ગાઈસ જો કાણું હોય જબ્બર આઈડિયા લગાવ્યો અમને. ખતરનાકનો આઈડિયા. આખી સોસાયટીનો સર્વે કરવા નીકળ્યા એમને. તો ગાઈસ પાણી તો ધીરે ધીરે ઓછું થાય કે કશું ખબર નહીં પડતી ને મમ્મી. હા તો કાલે રજા આપી દે તો સારું. આજે તો રજા જ હતી. તો ગાઈસ આજ તો અમારા સ્કૂલમાં રજા જ હતી હેવી રેનને લીધે, પણ હવે કાલે રજા આપી દે ને તો સારું. હવે જોઈએ છીએ કાલ રજા આપે છે કે નહીં. કાલ રજા આપક ના આપે જવાનું નહીં જવાનું અઠવાડિયું રહે છે એ વાતો કરો. બડી તેડી લઈ જશે. કેટલું બધું પાણી ભરાઈ ગયું નહીં, પણ પહેલી વખત આપણી સોસાયટીમાં આટલું પાણી ભરાયું નહીં. નગર તો આપણી સોસાયટીમાં આટલું બધું પાણી નહીં ભરાતું. ના રોડ બન્યો ને એટલે આ વખતે વધારે ભરાયું. રોડ બને તોય પ્રોબ્લેમ, ના બને તોય પ્રોબ્લેમ હતો. બધા તરફથી પ્રોબ્લેમ હતો. બધા સર્વે કરવા નીકળો શું હ સોસાયટીમાં શું નહીં. સોસાયટી જબ્બર આઈડિયા નહીં કાઢો પણ કાઢવું હોય. 12:30 અને ગાઈસ જો છે ને જમી લીધું. જો ગાઈસ મને 12 વસ્તીથી વાસણ પણ અંદરથી લઈ લે કે બીજું. તો ગાઈસ છે ને અમે જમી લીધું. જમવામાં મગની દાળ બનાવી હતી. અને ગાઈસ જો છે ને પાણીનું લેવલ ધીરે ધીરે ઓછું થાય છે. કારણ કે ગાઈસ છે ને જ્યારે સવારમાં અમે 8:30 મતલબ 8 વાગે ઉઠ્યા ને ત્યારે આ જે પગથિયું ને આખું ડૂબી ગયેલું હતું. પણ અત્યારે જો આખું એક પગથિયું દેખાવા માંડ્યું છે. પેલી બાજુનું પગથિયું તો હજુ ડૂબેલું જ છે. ધીરે ધીરે લેવલ તો ઓછું થયું જ છે પાણીનું. કારણ કે ગાઈસ છે ને આ વખતે વરસાદ બહુ પડે છે એટલે બધી આખી ધોળકાનું પાણી છે ને એક જ જગ્યાએ જતું હશે. કારણ કે ધોળકાનું તો ખબર નહીં પણ આખા કલિકુંડનું પાણી તો એક જ જગ્યાએ જતું હશે. તો ગાઈસ મારા પપ્પા છે ને ત્યાં નાસ્તો ને એવું લેવા ગયા છે. કારણ કે છે ને ઘરમાં નાસ્તો ને એવું છે નહીં, અને કમસે કમ પાણી ઘૂસી જાય તો છે ને ભૂખ લાગે તો નાસ્તો તો કરાય એમ. તો એટલે મારા પપ્પા છે ને ગાંઠિયા મમરા ને બધું લેવા ગયા છે.
એક એક તમે કામ કરી નાખો ફટાફટ નાસ્તો લઈને આવું એમ. તો ગઈશ તુલસી આપણી આખી ઉખડી ગઈ છે. ગઈશ પાછળની હાલત બહુ જ ખરાબ છે એઝ કમ્પેર ટુ આગળ. ગઈશ અમારે પહેલી વખત અમારા ઘરમાં આટલું બધું પાણી આવી ગયું છે. નગર તો અમારા ઘરમાં નથી આવતું પાણી, બટ શું કરીએ હવે, આવી ગયું તો આવી ગયું ને મમ્મી. પહેલી વખત આપણા ઘરમાં પાણી નહીં, નગર આપણે કેટલા વર્ષથી નહીં રહીએ, હજુ સુધી નહીં એમ. પણ કઈ વખતે થયું છે ખબર કે આ લોકો રોડ બનાવે ને એટલે રોડની લેન્થ છે ને અમારા ઘર કરતાં ઊંચી થઈ ગઈ હતી અને એની લેન્થ વધી ને એટલે છે ને અમારા ઘરનો જે ઢાળો હતો ને આ બાજુનો હતો. પણ જેવી રીતના છે ને આ બહારની લેવલ વધ્યું ને એટલે ઘરનો લેવલ નીચો થઈ ગયો એટલે બધું પાણી છે ને આમ જવાની બદલે છે ને આમ આવવા માંડ્યું. તો કઈ જાય છે બહાર નાખવા માટે. જા હેડ શું કરા? જા હેડ શું કરા મિલી? જા હેડ. તો ગાઈસ એટલા માટે છે ને અમારા ઘરમાં પાણી જતું, નકર તો આવે તો જ નહીં એમ. હા ભલે હજુ કેટલું ઊંચું ચડાવીશ? બસ કંઈ નહીં, ચલો ભરાઈ ગયું એક બે દિવસમાં નીકળી જશે પાણી. તો ગઈસ ફ્રીજ અહીંયા નથી ને તો એકદમ અલગ જ લાગે છે આખું કિચન હતું. તો ચલો ગઈસ ફટાફટ હવે કામ કરી લો અને પછી બેસીએ શાંતિથી. બીજું તો શું. તો ગઈસ લીટર દૂધનું જે દહીં બન્યું છે, જબ્બરનું દહીં બની ગયું. અને બાજરીનો રોટલો પડ્યો તો મારી મમ્મી બાજરીનો રોટલો ખાધો અને મારા પપ્પા પછી ગયા છે નાસ્તો લેવા. બસ ગાઈસ પછી મારું આ બીજું દૂધ લઈને આવ્યા તો જે છે ને એ ગરમ કરી નાખ્યું, કારણ કે છે ને રિસ્ક ના લેવા ફરીથી બગડી જાય તો એટલે એ ગરમ કરી નાખ્યું. ગાઈસ પેલા બધા છે ને ખતરનાક રમતા હતા બધા છોકરાઓ, એટલે બસ ચલો કામ કરી લઈએ આપણે. 17 વાગે છે 1 અને ગાઈસ અમે લોકો જમીને પેલા લોકો જોવે છે ને પેલી બાજુ પાણી જોવા જાય છે કે કેટલું પાણી. જો પડ્યા ને તો કોઈ બચાવવા નહીં આવે, યાદ રાખજો, કોઈ બચાવવા નહીં આવે. તો ભલે એને પછી ડૂબી જજો. બેટા હજમે નહીં થાય નહીં. તો ગાઈસ પાણી બહુ ભરાઈ ગયું છે. મારા મમ્મીને બધા બેઠા હા ઉતારી લીધો ને, વિડીયો તો ઉતારવો જ પડે ને તાર. તો ગાઈસ છે ને આમ માથને વળાયું અને પછી ગાઈસ મારી મમ્મીએ વળાયું, ગાઈસ મેં પણ વળાવી દીધું. તો ગાઈસ મારા પપ્પા છે ને બહાર ગયા છે અત્યારે આવ્યા હતા ઘરે, પાછા ફરીથી બહાર જતા રહે, કારણ કે છે ને આવું બધું ને એટલે એમનું પગ ઘરે ઠરે નહીં, બહાર જ જાજા કરે. ફરીથી બહાર ગયા, બધા સર્વે કરવા નીકળ્યા, પણ કાકાને કે કાકા બૂટ પહેરીને ના આવાય નહીં, ચંપલ વગર જવું પડે એટલે હું તો બહાર નહીં નીકળતી, જવું જ નહીં આપણે તો બહાર જાય. જો પેલા કાકી એ વિડીયો ઉતાર લો હારી. અમે બેઠા હતા, હવે શું કરવા હતા ત્યાં જઈએ બધા જ્યાં ત્રણ પાસે જ આવજે. તો ગાઈસ બધા જોશે ને બહાર નીકળે છે અત્યારે, કારણ કે અત્યારે વરસાદ થઈ ગયો છે બંધ, ધીરે ધીરે પાણી જાય. હા નહીં એવું નહીં લાગતું? મને તો લાગે કાલ રાત્રે નકર આજે બિલકુલ નહોતું દેખાતું, તો દેખાવા માંડ્યું. ખાસા સાયકલના ટાયર ખાસા ડૂબી ગયા હતા નહીં, અત્યારે એટલા બધા નહીં થયા. તો ગાઈસ પેલી ગાડી પડી ને એ ગાડીને તો પાણી જ જતું રહ્યું. બેઠા બેઠા મજા નહીં આવતી નહીં, કંટાળો બહાર બેઠા ફોન હોય તો જોઈએ. એ જ તો ટેરેસ ઉપર આવી છે ને ગાઈસ, જો ટેરેસથી વ્યૂ કેવો દેખાય છે. તો ગાઈસ અમારા ઘરનું છે પાણી, ગાઈસ ટેરેસથી વ્યૂ આવો દેખાય છે. ગાઈસ આ અમારા બાજુનું ઘર છે. ગાઈસ વૃંદાવનમાં છે ને બધા જો મતલબ વૃંદાવનમાં તો બધા કહે છે બહુ પાણી ભરાઈ ગયું છે,
બતાવું. ઓહો, જેન્યુઅલી મારા વંદારમાં ભરાઈ ગયા. તો બસ બધા પાણી છે જ, મતલબ એક જગ્યાએ બાકી નહીં રહે. બધા પાણી ભરાઈ ગયું છે. બસ કદાચ જે છે ને ટ્રેક્ટર છે ને બધાને મૂકવા આવતો લાગે છે. ઓછી ટ્રેક્ટરે લાગે ફસાઈ ગયું છે. આ દેખાય ટ્રેક્ટર. હેલ્પ કરવા આવ્યા લાગે છે. તો ગાઈસ અત્યારે 4 વાગે છે અને હું સૂઈને ઉઠી હતી ગાઈસ છે અને મને એટલી ઊંઘ આવતી હતી ને કારણ કે કાલ રાત્રે છે ને ઊંઘવાનું મેળ નહોતો પડ્યો એટલે સૂઈ ગઈ હતી. પછી ઉઠીને ગાઈસ ઉઠીને ચા નાસ્તો કર્યો. મારા પપ્પા નાસ્તો ને લાવ્યા હતા. પછી જો છે ને ગાઈસ બેઠા હતા. બીજું તો કંઈ કરાય નહીં. નહીં મમ્મી હવે પડી રહે ને શાંતિથી. તો ગાઈસ આ લોકો છે ને બહાર ઉઠીને ત્યારે આ લોકો બહાર ક્રિકેટ રમતા હતા એટલે હર્ષિલે તો નહીં લીધું છે. તો ગાઈસ ખાલી તો હુંય નથી નહીં આજ આખો દિવસની આઈ નથી નહીં તમારી મમ્મીએ નહીં નહીં મારા જોયો બોલ અને પોતે જ પડી ગયો અને પછી પથ્થર પડી ગયો. તો નહીં તો લીધું ના હજુ તૈયાર લાવે છે. લોટ તૈયાર લાવે બાપા. કેટલા કિલો? 5 કિલો 10 કિલો? આશીર્વાદ આટા એની પર પાછળ કોડ લખી લઈને આપણને 80% કેશબેક મળે. સ્કેન કરીને એની પર કોડ લખેલો ને નાખીને એટલે આપણો કેશબેક મળે આપણને 80% રૂપિયા મળે. બધું મળે ને તો પાણી છે ને ધીરે ધીરે ઓછું થાય છે. પેલી બાજુથી બહુ જ ઓછું થઈ ગયું પાણી. દેખાતું અહીંથી હવે ધીરે એક પગથિયે તો ઉતરી જ તું બીજા પગથિયેથી ઉતરે ને તો એવું ખબર પડે કે ના પાણી ઓછું થાય નહીં. પદખ્યું કહેવાય. જબ્બરનું આ વખતે થયું હે ને પેલું કૂતરું તો જો. પદખ્યું. તો ગાઈસ અત્યારે 4:30 થાય છે ને ગાઈસ ફરીથી વરસાદ થઈ ગયો છે ચાલુ. જો ગાઈસ આ ખાય છે સુખડી ને ગાઈસ મારી મમ્મી ટીચર છે લસણને કારણ કે છે ને ગાઈસ 2 દિવસ છે ને હજુ 2 દિવસ લાઈટ નથી આવવાની એટલે ગાઈસ એને ફટાફટ જમવાનું બનાવવું પડશે એટલે છે ને કઢી બનાવવાની છે એટલે મેં ખીચડી મૂકી દીધી. ગાઈસ કઢી એટલા માટે બનાવવાની છે કારણ કે લીટર દૂધ બગડી ગયું હતું તો એની દહીં બની ગઈ છે ને ઉપર છાશ આવી ગઈ છે તો બની જશે એની કઢી. અને આવામાં તો બીજું કંઈ ખવાય નહીં એટલે એ જ ખાવાનું છે. બસ ફટાફટ છે ને હું કઢી બનાવી દઉં એટલે હું નહીં મારી મમ્મી. મેં કાલ જેવો વરસાદ ફરીથી ચાલુ છે આપણે એક પગથિયું નીચે ઉતર્યું હતું પાણી આ ફરીથી આવશે તો ત્યાં જશે પાણી પાણી પાણીની કંઈક અલગ જ ચાલે. ગઈશ માંડ છે ને ઉતર્યું હતું એક પગથિયું નીચે પાણી અને પાછું હતું એનું એ થઈ ગયું નહીં મમ્મી. આ કાલવાળો ફ્લો હ વરસાદ શું કરશું? આમ તો શું સ્કૂલમાં રજા છે એનો મેસેજ આવશે તો એટલે આપણે જોવાનું છે તો રજા તે ગંધાય તો ખરું જ ને. 6 વાગે છે અને હજુ છે ને કઢીની ખીચડી બની ગઈ હતી તો છે ને જમવા બેઠી હતી. ગઈશ મારી મમ્મીએ તો બનાવે છે સલાડ નહીં શું કહેવાય એને સલાડ નહીં કહેવાય હા સંભારો યાદ આવે સંભારો. તો ગાઈસ છે ને પાણી જો છે ને જવા માંડ્યું છે. ગાઈસ અહીં બધેથી જો કચરો બહુ થઈ ગયો છે પાણી મેં ખબર પાછળ ઉપર જોઈને આવીને પાછળ બિલકુલ જતું નહીં હો પાણી પાછળ ખાલી કચરો જ છે. તો ગાઈસ અત્યારે છે ને બિલાડી આવી ગઈ હતી પેલું માખણ પડ્યું હતું અને દૂધ પણ પડ્યું હતું પછી એ મેં ફટાફટ છે ને આ રૂમમાં મૂકી દીધું. આ ફ્રીજ છે ને ગમે તે રીતે મેં ખોલ્યું અને પછી છે ને અહીંયા આની અંદર મૂકી દીધું કારણ કે ગેસ છે ને રાત્રે અમે સૂતા હોય તો રિસ્ક ના લેવાય. કાંઈ જો છે ને મારી નવી ચણિયા ચોળી છે મસ્ત કલર છે અમારે પહેરવાનું ટર્ન આવશે ને એટલે હું પહેરીશ. તો ગાઈસ હવે આવશે ગુરુ પૂર્ણિમા. તને હવે કોણ બોલાવડાવે તને કોણ બોલાવડાવે સ્પીચ?
કાલના કોણ બોલાવડાવે જરા એ કે સાહેબ બોલાવડાવવા જ નહીં. તો બિલાડી ચપ્પલ નો ગાડી જે સ્વાડી નથી. તો ગાઈસ અહીંથી એ બતાવું ગાઈસ કાલ રાત્રે તો છે ને આ ટાયર છે ને સાયકલના બિલકુલ નહોતા દેખાતા, મતલબ બિલકુલ એટલે કે અડધા ઉપર ડૂબી ગયા હતા ટાયર, પણ અત્યારે તો બિલકુલ પાણી જતું રહ્યું છે. તો જાય એટલું સારું છે પાણી. પછી આ એલોવેરા ને બધું તો ડૂબી જ ગયું હતું, પણ અત્યારે ધીરે 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 પાણી જાય છે એમ. ગાઈસ કાલ ફ્લોર બિલકુલ નહોતો દેખાતો, બ્લોક્સ બધા અત્યારે દેખાવા માંડ્યા છે, એટલે કેટલું પાણી ઓછું થયું છે એમ. એટલે આપણે સોસાયટી વાળા દિમાગ તો સોસાયટીવાળા નહીં, મ્યુનિસિપલવાળા. ગાઈસ હું તો ખબર છે ઉતરી જ નથી. ઓછું પાણી થાય કે વધારે પાણી, ત્યાં સુધી આ પાણી બધું નહીં જતું ને ત્યાં સુધી હું તો ઉતરીશ જ નહીં, કારણ કે કેટલો કચરો, કોણ ઉતરે આવા ગંધાતા. ગેસ અત્યારે વાગે છે 8 અને ગેસ છે ને અમે અત્યારે જ સૂઈ ગયા હતા. મતલબ ખાટલાને એવું વિચાર્યું કારણ કે છે ને ગેસ લાઇટ છે ને એટલે ટીવી ને એવું છે ને એટલે શું કરવાનું, અને અંધારું થઈ ગયું છે ગેસ. એટલે છે ને પછી અમે સૂતા હતા ને છે ને બધી વાતો કરતા હતા, ટાઇટેનિકની ને હિરોશીમા ને નાગાસાકીની ને બધી વાતો કરતા હતા, એમેઝોન રેન ફોરેસ્ટની. એમ કરતાં કરતાં પછી ઊંઘ આવી જશે, તો ટીવી નથી તો ક્યાંક તો ટાઈમ પાસ કરવો ને. તો એટલે ચલો હવે છે ને હવે સૂઈ જઈએ. તો મારો આજનો બ્લોગ આ જ એન્ડ થાય છે. તમને લોકોને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે બાય બાય ગાઈસ, કાલના બ્લોગમાં મળીએ. ગુડ નાઇટ બધાને.